એ તને તો ના વિજય એવું ના કર. મંદિરમાં ઝઘડો ના કર વિજય. હા વિજય, આ મંદિર છે, રિસ્ક ના લઈશ. એ છોડો. અરે આપણે કોલેજના કેમ્પસમાં જ પાર્ટી કરી રહ્યા છે. એ ગીતા આવીને કઈ પ્રોબ્લેમ કરશે તો? એ પાગલ, હવે વિજય જ પ્રેસિડેન્ટ છે એટલે ગીતાથી ડરવાની હવે કોઈ જ જરૂરત નથી, સમજો? વિજયની જય! વિજયની જય! વિજયની જય! થેન્ક યુ સો મચ સોનુ. આ ગીતાના જીવનમાં આવવાથી જીત મારાથી નારાજ થઈ ગઈ હતી, પણ હવે તું આવી છે તો જીત મારી જ સાથે છે. થેન્ક યુ સો મચ સોનુ. નથિંગ. વિજય સાથે વિજય ઉત્સવ ના કરીએ તો કેવી રીતે ચાલશે વિજય? સોનુ સાથે પંગો લીધા પછી કોઈ જીતે ખરી? તો મારો જવાબ એ છે ડાર્લિંગ, આ જોઈ લેવું જોઈએ. તું ટેન્શન ના લે, આજ પછી જીત તારી જ થશે. આજ પછી તને કોઈ પકડી નહીં શકે. એ ગીતા હવે મોઢું પણ નહીં ખોલે. અરે રે રે રે, આવી 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 જો હારવા વાળી ટીમ, ઓ હારવા વાળી ટીમ. હા હાય, હવે તમારા લોકોના ચહેરા જોવામાં મજા આવી રહી છે. ઉભા રહો ને મેડમ, તમે ક્યાં જઈ રહ્યા છો? પ્લીઝ ત્યાં જ ઉભા રહો ને, અમારા બોસ તમારી સાથે કંઈક વાત કરવા માંગે છે. બસ આવો, બસ વાત કરો. હારી ગઈ ભાઈ, હારી ગઈ. ફૂટબોલ મેચમાં હારી ગઈ. છોડી દીધી ભાઈ, છોડી દીધી. પ્રેસિડેન્ટ ગીરી છોડી દીધી. જો ગીતા, કેટલી હિંમત આવી ગઈ છે આ લોકોમાં. કોલેજમાં જ પાર્ટી કરી રહ્યા છે. જોઈ રહ્યો છે ને વિજય મારો પાવર? જબરજસ્તી ઝઘડો કરવા વાળી કેવી લંગડાતી ચાલી રહી છે. ગ્રેટ સોનુ, તારાથી બેસ્ટ કોઈ નથી. થુ, આ વિજયને જો યાર, કેવો ચીપકી રહ્યો છે પેલીને. હેલો, થોડા સાઈડમાં ખસશો જરા. હેલો મિસ વોટ? ઓહો, સ્મેલ આવી રહી છે કે શું? એક મિનિટ. હવે નહીં આવે. લેશો તમે? ઈ હાથ પગની ઇન્જરીની પીડા જશે કે કેમ એ તો નથી ખબર, પણ આ પીસો ને તો હારી ગયાનું દુઃખ છે ને સીધું હવામાં ઉડી જાય. અરે ગિરીશ, વાગેલા ઘા પર પહેલા દવા તો લગાવા દે યાર, એના પછી આ. કરેક્ટ કરેક્ટ.
થેન્ક યુ સોનુ. તને કરોડ રૂપિયા આપીશ તો પણ હું જ તારો કરજદાર રહીશ. એટલો આનંદ આપ્યો છે ને તે મને. ગીતા આ રીતે મોઢું ઝુકાવી પોતાના મોઢા પર તાળું લગાવીને જતી હોય એ કેટલા દિવસથી હું જોવા માંગતો હતો. થેન્ક યુ સો મચ સોનુ. આની આગળ આ ગીતા આ જ રીતે રહેશે વિજય. આ સોનું રહેશે ત્યાં સુધી આ ગીતા ક્યારેય પોતાનું માથું ઊંચું નહીં કરે. ભગવાન હંમેશા ધર્મની રક્ષા કરે છે, હંમેશા ન્યાયને જીતાડે છે, પણ તમે એ વિશ્વાસને કેમ ખોટું સાબિત કરો છો? જે દિવસે ધર્મની હાર થશે અને અધર્મની જીત થશે ત્યારે હું અવતાર ધારણ કરીશ એમ ગીતામાં કહ્યું. શું એ ખોટું હતું? જ્યારે તમે વચન ના પાળી શકો તો પછી અમને વિશ્વાસ રાખવાનું કેમ કહો છો? મનુષ્યના જીવનને ઉથલ પાથલ કરીને તમે તમારા શરણમાં લઈ જાઓ એ જ તમારું કામ છે. એ પછી તમે અમને બચાવશો કે નહીં એની ગડમથલમાં અમે રહીશું. કેમ તમે આવી તકલીફમાં મને ફસાવી દીધી છે? ભગવાને તને આ મુશ્કેલીમાં નથી ફસાવી, તને જે જાળમાંથી નીકળતા નથી આવડ્યું. શું વાત છે? ભગવાન હંમેશા પોતાના ભક્તોનો હાથ નથી છોડતો, પણ હાથ છોડવા વાળાને હું ભગવાન કેવી રીતે કહું? વિશ્વાસ ગુમાવી દે એને બધું જ ખોટું દેખાય છે. વિશ્વાસ તો મારો મજબૂત હતો, ભાગ્યનો ખેલ સમજીને હું સહન કરતી રહી, પણ હવે એમ લાગે છે કે હું રસ્તો ભટકી ગઈ છું. તું ચિંતા ના કરીશ, અંધારાને દૂર કરવા વાળો પ્રકાશ પથરાશે, તને રસ્તો જરૂર મળશે. પ્રકાશ પથરાશે એ વાત તો સાચી છે, પણ કોઈ ગુફામાં કાદવમાં કેવી રીતે? જો તું કોણ છે એ તો હું નથી જાણતી, પણ તારી સમસ્યા શું છે એ તું મને કહીશ તો મારા અનુભવથી હું તારી મદદ કરી શકીશ. અને આ ગુફા કાદવ એ બધું શું છે? વિજય, મંદિર જઈને ભગવાનને એકવાર થેન્ક્સ કહી દઈએ. ભગવાનને થેન્ક્સ કેમ? કમ ઓન યાર, આપણાને ફૂટબોલ મેચ જીતાડવા. ફૂટબોલમાં ચીટિંગ કરીને જીતી ગયા છીએ આપણે. એમાં વળી ભગવાને શું કર્યું? ઓકે, એટલીસ્ટ આપણે મંદિરે જઈને ભગવાનને હાય તો કહી શકીએ છે ને. મારું એક બીજું કામ પૂરું થાય એ માટે ભગવાનનો સપોર્ટ જોઈએ મને વિજય. જો એ મળી ગયો ને તો હું કાલથી જ રાણી બની જઈશ.
જઈએ ને વિજય. હા. લુક વિજય, આપણે ભગવાનને થેન્ક્સ કહેવા આવ્યા એ પહેલા જ આ ગીતા અહીંયા કમ્પ્લેન કરવા આવી ગઈ. બહુ સારું થયું. આમ પણ હું નારિયેળ વધેરવા માંગતી હતી. આવી રીતે વધેરીશ તો મજા નહીં આવે. આ નારિયેળ લઈને હું સામેવાળીના માથા પર મારીશ ને ત્યારે જ મજા આવશે. આ જોઈને બહુ મજા આવશે. આમ તો તારા પગને તોડી નથી શકી હું, પણ હવે તારા માથાને તો જરૂર ફોડીશ. તમે કોણ છો? અમારી વચ્ચે કેમ આવી રહ્યા છો? તમે એ નારિયેળ છોડી દો તો સારું થશે. એના માથે પડતો તો લોહી જોઈને મારા મનને થોડી શાંતિ તો મળત. મમ્મા!
એ કોણ છો તમે? સોનુને નારિયેળ કેમ માર્યું તમે? મને મન થયું એને મારવા માટે, એટલે મેં મારી દીધું. લાગે છે એને લોહી જોવું પસંદ છે. હવે એને કેવું લાગ્યું પૂછો જરા. એ આ વિજયની સામે આટલું અભિમાન? અભિમાન તો ઝઘડો કરવા વાળાની પાસે હોય છે, હાથ જોડીને ઊભા રહેવા વાળા પાસે નહીં. આ મંદિર છે, અહીં ભક્તિ પ્રદર્શન થાય છે, શક્તિ પ્રદર્શન નથી થતું. શક્તિ પ્રદર્શન કરવાની જો તમારી ઈચ્છા હોય તો હું પણ રેડી જ છું. એ તને તો ના વિજય, એવું ના કર. મંદિરમાં ઝઘડો ના કર વિજય. હા વિજય, આ મંદિર છે, રિસ્ક ના લઈશ. એ છોડો. છોડો. કોણ છે એ? એને તારી સાથે આટલી દુશ્મની કેમ છે? બધી જ પ્રોબ્લેમની જડ એ જ છે. ફૂટબોલમાં મેચ ફિક્સિંગ કરીને જીતવા વાળી એ જ છે. એ સિવાય વિજયને ખોટા રસ્તે લઈ જાય છે, બરબાદ કરી રહી છે. વિજય એટલે જે બૂમો પાડતો હતો એ છોકરો ને? એની સાથે તારો શું સંબંધ છે? એણે તારા પર નારિયેળ ફેંક્યું ત્યારે કેમ એ હસી રહ્યો હતો? એ પતિ નથી છતાં મારો પતિ છે, અને હું પત્ની નથી છતાં એની પત્ની. પતિ નથી છતાં પતિ છે, તું એની પત્ની નથી તો પણ એની પત્ની છે, એવું કેવી રીતે શક્ય છે? એણે મને મંગળસૂત્ર નથી પહેરાવ્યું. ફાર્મ હાઉસમાં મારી સાથે અડધો કલાક રહ્યો. મારી ઇજ્જત પર એણે કાદવ ઉછાળ્યો. આ કલંકને ધોવા માટે મેં મારા ગળામાં જાતે જ મંગળસૂત્ર પહેર્યું, અને એ ઘરની એ જે દિવસે મારી સાથે કંઈ જ નથી કર્યું એવું સત્ય બધાને કહી દેશે, ત્યારે હું એની પત્ની નહીં રહું, અને એ મારો પતિ. મારે આ ન્યાય જોઈએ છે. જો એ મળી જશે તો અમે બંને અલગ અલગ થઈ. એવું તો ના બની શકે. એકવાર એક સ્ત્રી એક માણસની જિંદગીમાં પત્ની બનીને જતી રહે, એના પછી ત્યાંથી પાછો આવવાનો કોઈ રસ્તો નથી હોતો. જીવવું હોય તો ખાલી એની સાથે જ જીવવું પડે. જો તું કલંક દૂર કરીને તારી જૂની જિંદગીમાં પણ પાછી જઈશ તો પણ બધા તને વિજયની પત્ની તરીકે જ ઓળખશે. જેમ બધા રંગોને કાળો રંગ ગળી જાય છે ને, એ જ રીતે આ કલંક એને દૂર કરવો બહુ જ મુશ્કેલ છે.
એનાથી અલગ થઈ જવાના વિચાર છોડીને એની સાથે રહેવા વિશે વિચાર. રસ્તાને બદલવા કરતાં પોતાના મનને બદલીને જો. ભગવાનના ઘરમાં હું તને એક સલાહ આપું છું. સંબંધોની આ રંગીન દુનિયામાં ન્યાયની એ રેખા કોઈને પણ દેખાતી નથી. સંબંધોના રંગોથી સુંદર ચિત્ર બનાવવાની કલા તું શીખીને પોતાના કલંકને દૂર કરવાનો પ્રયાસ કર. તારો પતિ બીજાને લટકવા માટેની ડાળી હોઈ શકે છે, પણ તારા માટે તો એ મૂળ છે. ડાળી પકડીને લટકવાવાળા પડી જાય છે, મૂળ સાથે જોડાયેલા જીવી જાય છે.